હરિ 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 સૌ પ્રથમ મારા માતા પિતાના ચરણોમાં વંદન કરી, ગુરુ મહારાજના ચરણોમાં વંદન કરી, આ ભૂમિને વંદન કરી અહીંયા મને બહુ સરસ ભાઈ પંકજે વાત કરી, કારણ કે બાપજી સાથે મારે પહેલી વખત પરિચય છે. એક દુનિયાવી પરિચયની વાત કરું છું. નાતો તો આદિ અનાદિથી હશે તો જ આપણે મળ્યા હશું. એટલે કેવળ અને કેવળ આશીર્વાદ લેવા માટે હું આવ્યો છું. અને મને મારા માતા પિતાએ પહેલેથી બાપુ એ જ શિક્ષણ આપ્યું છે કે ભજન છે ને એ આશીર્વચનનું બીજું રૂપ છે. આશીર્વાદનું બીજું રૂપ છે ને એ ભજન છે. ભજન થકી જો આપણને સાધુ સંતો બ્રાહ્મણો અને એવા મહાપુરુષોના આશીર્વાદ મળી જાય તો એક આ સાધનાનો માર્ગ છે. મને ભાઈ પંકજે વાત કરી, મેં બાપુ વિશે પૂછ્યું, મેં કીધું બાપુનું મને જરા, તો બહુ સરસ વાત કરી. પણ ઈ વાત હું મારા શબ્દોમાં રજૂ કરું અગર બાપજી આપના માટે, તો શ્રી સિદ્ધાર્થ મહારાજ હરિપાદ રેણુ શ્રી સિદ્ધાર્થ મહારાજ કથા નથી કરતા, પોતે સાધના કરે છે. હા, કારણ કે એમની પાસે હું આવીને અડધી કલાક બેઠો, ખૂબ મને શાંતિ મળી, ખૂબ આનંદ થયો અને મને એવું લાગ્યું કે ના, હું અહીંયા આવ્યો છું એ મારા માટે સાર્થક છે. અને એનાથી પણ એક એવી મને ગમતી વાત અહીંયા આવીને પછી મને ખબર પડી, પૂજ્યપાદ પૂજ્ય માં અનસુયા દેવીજી, એનો આ પરિવાર, એના પરિવારમાંથી એના સાથે જોડાયેલા એમના મોટા બેન શ્રી, જેને હું ખરેખર, કારણ કે આપ સૌ અહીંયા ભજનાનંદી માણસો બેઠા છે. એક વિડીયો છે એમાં પૂજ્યપાદ કાનદાસજી બાપુ બેઠા છે, પૂજ્યપાદ નારાયણ બાપુ બેઠા છે, પૂજ્યપાદ અર્જણગીરી બાપુ બેઠા છે ને માં અનસુયા માતાજી એમાં બેઠા છે. એ વિડીયો જોવો તમે એટલે તમને ખુદ એમ તમને લાગે, જે ભજનાનંદી માણસો છે ને એના માટેની વાત છે. ભરતસિંહ બાપુ, એ વિડીયો જોવો ને તો તમને ખુદ એમ લાગે કે ના, પરમાત્મા ત્યાં હાજરા હજુર છે. એ ચારેય મહાવિભૂતિ બેઠી છે, આપણે જોઈએ ને. એમાંથી પૂજ્યપાદ સ્વર રૂપે તો બધા હાજર જ છે. પૂજ્યપાદ કાનદાસ બાપુ પણ બ્રહ્મલીન થઈ ગયા, પૂજ્યપાદ નારાયણ બાપુ, પૂજ્યપાદ અર્જણગીરી બાપુ, અને એ ત્રણ આત્માઓ બ્રહ્મલીન આપણા સ્વર રૂપે આપણા વચ્ચે હાજર જ છે, કારણ કે એમના થકી તો આપણે ચાલીએ છીએ, પણ બ્રહ્મલીન થઈ ગયા છે. પણ આપણે બધા આજે સદભાગ્ય, આપણી જાતને અહોભાગ્ય, ભાગ્યશાળી માનીએ કે પરમ પૂજ્યમાં અનસુયા દેવીજી એના આપણને આજ દર્શન, હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. એટલે માત્ર ને માત્ર મને ખૂબ અંદરથી રાજીપો થયો કે ના, અમે ભજન કરીએ છીએ ને તો એ અમારા માટે બરાબર છે. એટલે આપના ચરણોમાં વંદન. અને આનો બધો શ્રેય જો હું આભાર મારા હૃદયથી માનું તો હું ભરતસિંહ બાપુને એકવાર તાળીથી વધાવો.
કે જેણે મારી પસંદગી કરી. મને કાંઈ એટલે કાંઈ બીજું આવડતું નથી, માત્ર ને માત્ર ભાવથી ભજન કરતા આવડે છે અને આપના હૃદય સુધી પહોંચાડી શકું એવી હું આજે કોશિશ કરીશ. એટલે આ ભૂમિને વંદન કરી સુંદર પવિત્ર આ તપોભૂમિ બાપુએ બનાવી દીધી છે. હા, 108 મહાકુંડી મહાવિષ્ણુ યાગ, 3 દિવસનો જે વિષ્ણુ યાગ અને એના પછી ભગવાનના ગુણગાન ભાગવત સપ્તાહનું પણ આયોજન છે. એટલે આપ સૌ ખૂબ ભાગ્યશાળી છો કે આ ભૂમિને બાપુએ પવિત્ર બનાવી દીધી છે અને આપણે સૌ મળ્યા છીએ. ત્યારે આ રાત્રિને આપણે જાગરણ સમાન બનાવી એવી પરમાત્માને પ્રાર્થના કરી બધાએ ભગવાનનો જયનાદ કરીએ. સત્ય સનાતન ધર્મ કી अपने अपने माता पिता और गुरु महाराज की, श्री रामचंद्र भगवान की, श्री द्वारिकाधीश रामापीरनी, गजानंद गणपति दादा, हनुमान जी महाराज की, आई आशापुरा मात की, आई सुनबाई मात की, आई मोगल मात की, चामुंडा मात की, भारत माता की। ओम नमः पार्वती पति हर हर महादेव, हर हर महादेव। समग्र वातावरण सुरमय बनाव्યું છે એવું અમારું આ ભાઈ પંકજ અસ્કર ઉસ્તાદ એના ગ્રુપને એકવાર તાળીઓથી વધાવો. ખૂબ સુંદર સુરમય વાતાવરણ બનાવી દીધું છે અને જેને રજૂઆત કરી અને ખૂબ સુંદર આનંદ કરાવ્યો એવા ખૂબ નિર્મળ અને વિવેકી લોક સાહિત્યકાર એવા ભાઈ કુશાભાઈ મહારાજને પણ એકવાર તાળીઓથી વધાવો. ખૂબ સરસ મજાનું સાઈ સાઉન્ડ છે, એને પણ એકવાર તાળીઓથી વધાવો. કેડિયા સ્ટુડિયો એમનું અહીંયા લાઈવ શૂટિંગ છે જેનું GTPL 100 નંબર ઉપર, બરાબર ને, 100 નંબર ઉપર લાઈવ છે, એને પણ એકવાર તાળીઓથી વધાવો. હરી ઓમ હરી હરી गुरुर् ब्रह्मा गुरुर् विष्णु गुरुदेव महेश्वराय, गुरु साक्षात् परिब्रह्म. થોડું હાર્મોનિયમ બેકિંગ આપજો. तस्मै श्री गुरु. वाह वाह. ब्रह्म साधे सो ब्राह्मणा, साधन करे सो संत. ब्रह्म को साधे सो ब्राह्मण, साधन करे सो संत. संकल्प तजे सो सन्यासी, और मन को मार
કરે સો મહંત. ખૂબ સુંદર મજાની આ ચાર વ્યાખ્યા ડેફિનેશન આપણા મહાપુરુષોએ આપી છે. બ્રહ્મ સાધે સો બ્રાહ્મણા. પૂજ્યપાદ સિદ્ધાર્થ મહારાજ અને એમનો પરિવાર એ જ માર્ગે ચાલી રહ્યો છે. વંદન છે બાપુ આપને. આપની વાણીમાં એ સરળતા દેખાય છે. એમના ભાઈશ્રી જેઓ ખૂબ કઠિન કાર્ય છે બ્રહ્મચર્ય કાળું, એ માર્ગે ચાલી રહ્યા છે. એમને પણ વંદન કરું છું. માના ચરણોમાં પણ વંદન કરું છું. બહેનોના ચરણોમાં પણ વંદન. બ્રહ્મ સાધે સો બ્રાહ્મણા. સાધન કરે સો સંત. સંકલ્પ તજે સો સંન્યાસી. મન મારે સો મહંત. એને બિરુદ આપવાની જરૂર નથી પડતી, આપોઆપ મળી જાય છે. આ બિરુદ છે ને એ ક્યાંય લેવા જવા નથી પડતા. અત્યારના બધા બિરુદો તમને કદાચ પૈસાથી પણ મળી શકે છે, પણ આ છે ને એ અંદરના બિરુદ છે. હા, આત્માના બિરુદ છે, જેને કહેવાય ને કે આત્મીય પુરુષો છે. એટલા માટે બ્રહ્મ સાધેશો બ્રાહ્મણા. અને આદિ અનાદિકાળથી સાધુ સંતોને બ્રાહ્મણોએ આપણને સનાતન ધર્મ શીખવાડવાનું, એ માર્ગે ચાલવાનું જ આપણને શીખવાડ્યું છે. એટલે એમના ચરણોમાં વંદન. બ્રહ્મ સાધેશો બ્રાહ્મણા. સાધન કરે સો સંત. સંકલ્પ તજે સો સંન્યાસી. મન કો મારે સો सूर दीजिए माँ सरस्वती. सदगुरु दीजिए शान. सूर दीजिए माँ सरस्वती. गुणपति दीजिए ज्ञान. बजरंग दादा हनुमान बल आऊ आप जो. सदगुरु दीजिए शान. सदा भवानी सहाय करो. हे भवानी माँ, सदा भवानी माँ सहाय करो. सन्मुख रहे जो गणेश. पंचदेव मળી અમારા બધાયની રક્ષા કરો. गुरु ब्रह्मा विष्णु ने महेश. एक दंत दयावंत. चार भुजाधारी. मूषक की असवारी सोइए. रिधि सीधी संगनारी. देवा ધૂંધાળો દુઃખ બંધણો. ઓ
દુંધાલો દુઃખ ભંજનું સદાય બાળવે સદા સૌની પહેલા સમરીએ સૌની હરે હરે સૌની પહેલા સમરીએ ગૌરી નંદ ગણેશ. આપણી હિન્દુ સંસ્કૃતિના ભારતીય સંસ્કૃતિના નિયમ પ્રમાણે કોઈ પણ સારું કાર્ય પવિત્ર કાર્ય કરીએ ગજાનંદ ગણપતિ દાદાને આપણે ભાવપૂર્વક પ્રેમથી દાદાને યાચના કરીએ પ્રાર્થના કરીએ. આજે આવો રૂડો પ્રસંગમાં આપણે સૌ મળ્યા છીએ ત્યારે આ રાત્રિ આપણી જાગરણ સમાન બની રહે એવી પ્રાર્થના સાથે મૂળ મહેલમાં એવા વસે ગુણેશા મૂળ મહેલમાં વસે ગુણેશા ગુરુ ગમી ગમ એની પાતા ગુણપતિ દાદા મેરે દાદા દાદા એ મેરે દાદા દાતા રે આજી તમે માંગો મનની પ્રાતા ખોલી દો રુદિયાના गुणपति दादा मेरे दादा जय दादा दादा गुणपति जय हो. नुपुर बाज नुपुर बाज गुणपति दाता दाता गुणपति दाता
માંગો મનની પ્રાતા તમે ખોલી દો મારા રુદિયાના આજ અમારા દુઃખદારી ધર્મ કી દાતા ગુરુપતિ દાતા મેરે દાતા દાતાજી खीर खांड ने अमृत भोजन खीर ओ अमृत भोजन खीर कान में अमृत ना भोजन गुणपति लाडू पाला गुणपति दादा मेरे दादा दादा समरिए हवनी जमार मां गौरी तुम्हारा पुत्र ने जी 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 मां गौरी तुम्हारा नंद ने समरे मधुराज मधुराज
તારું આરતી દાદા દાદા ધૂપોતા દાદા તમને ગૂગલ ના ધૂપોતા ગુણપતિ દાદા મેરે દાદા તોરલ પરી મુખડ બાબાજી બોલ્યા બોલ્યા તોરલ પરી પ્રજાપતિ રૂખડ બાબાજી બની જાય મોજુ પાતા મરજીવા બની જાય મોજુ પાતા દાતા દાતા ગુણપતિ દાદા દાદા મેરે દાદા ગુણપતિ દાદા દાદા પણ જો ને હારે ધેલું ચારતા ને હારે ગાતા ગીત હારે ધેલું ચારતા સાથે ધેલું ચારતા સાથે ગાતા ગીત આવી પરાભવની પ્રીત અરે રે તે તો સિદ્ધને વિસારી સાંભળા તારી એક વહાળીએ વળુપતી
સળી વાળું ભરી નવ લખ દેનું મારા નામ એને હરિવાર ફેરવતો હાથ એને વાલ કરતો જોને સાંભળા આવો કાનુડો બતાવે ને નવે નિધિ આપી દઉં વાલા કાનુડો બતાવે નવે નિધિ આપું વાલા આપું મારા હૈયા કેરી એ હારડી રે એ કાનુડાને હાલેલ રે બેની દીઠેલ રે ગોકુલ ગામડા એ કાનુડા સાધ હાલેલ રે બેની દીઠેલ રે એ જી ગોકુળ કાનુડાને જય જય દ્વારકાધીશ દ્વારકાધીશ टचलिया गालिए वाले गोवर्धन तोड़ने वाला टचली आंगलिए गोवर्धन तोड़ने वाला कावलड़ी ने लीधी थी ए उगारड़ी रे ए जी कानुड़ा भालेल रे बेनी बीठेल रे ए जी गोकुल गाम ए कानुड़ा काली नाग ना करड्या बेनी कोई दी ना उगरे बायू काली नाग ना करड्या बेनी
मेरड़ी रे ए जी कानूड़ा पालेल रे बेनी पीठेल रे ए जी गोकुल ए मारा कानूड़ा बाई गावे वाला गिरधर माले गुणला मीरा बाई गावे वाला कानूड़ा ना गुणला ए थई गई न्यालड़ी रे मारा कानूड़ा अरे दीदी जी अरे भाई प्रीत करो तो ऐसी करो प्रीत करो तो ऐसी करो जैसे करे कपास जी तो तन ढके उबे न छोड़े सा जो मैं सा जानती ए मेरा अरे जो मैं सा जानती अरे जो मैं ऐसा जानती प्रीत की दुख हो
सारे नगर में ढिढोरा पीटती पीट न करियो ओ पीट न करियो ओ पीट न करियो। उस्ताद जो मैं ऐसा जानती प्रीत किए दुख होय तो नगर में ढिढोरा पीटती प्रीत न करियो कोई। भक्त कवियत्री मीराबाई भगवान સાથે એવો નાતો બંધાઈ ગયો છે બાપુ। દુનિયાના માણસો સાથે નાતો બંધાઈ જાય છે તોય છૂટતો નથી, નાતો પરમાત્મા સાથેનો નાતો। પરમ તત્વ પરમ કૃપાળુ પરમાત્મા સાથેનો નાતો મીરાબાઈનો। અને એમની જે ભક્તિની યાત્રા છે એનું એક આ ભજન લીએરી મને दोनों के ઉપરથી બાપુ કૃપા વરસી રહી છે આજે। દીપક લીનો સંજો दोनों के दीपक लीनो संजोग हेरी में तो सखीरी में तो बापू आ भजन जेने सांभळता ज आपणे स्वरमा अने शब्दमां लीन थई जाय एवा पूज्यपाद नारायण बापू। सखीरी में तो प्रेम दीवानी मेरो दरदन जाने ओ हीरी में तो सखीरी में प्रेम दीवानी मेरो दरदन कोई मेरो दरदन जाने। हे मेरे राम आमा घायल की गथा घायल जाने जो कोई घायल हो जो कोई रे घायल सारा सुरा सभी मिले सारा सुरा सभी मिले मगर घायल मिले ना कोई। घायल से घायल से घायल से घायल से
से घायल मिले भजन सवाया घायल की गति घायल जाने जो कोई घायल हो जो कोई जाने जो हरी जोहर हो लिएरी मैंने બાપુ એટલું બધા સુરીલા છે ને આ બધા લીએરી मैंने दो नैनों के दीपक लीनो संजोग हेरी मैं तो प्रेम दीवानी मेरो दर्दन ना कोई दर्दन जा खफा था सो नहीं खफा खफा था सो नहीं आ तो તમારો જ પ્યાર બોલે છે ખફા था सो नहीं तो તમારો પ્યાર બોલે છે નથી હું બોલતો આમાં નથી હું બોલતો આમાં મારા અણસાર બોલે છે દર્દ જે હોય છે દિલમાં આવીને પાર रहे जो आँखों तो आंसुडानी धार थे दर्द की मारी बन बन डोलू दर्द की मारी दर्द की मारी दर्द की मारी बन बन डोलू बैदना दर्द की मारी बान बन डोलू बैदना मिल जाए मीरा की जो पीड़ मिटे तो बैद सा
मेरा दर्द न जाने कोई, मेरा दर्द न जाने, दर्द न जाने कोई, कोई दर्द न जाने। जाने मुझे है नवदिया, नवदिया वैद क्या जाने मुझे दिल की बीमारी है, मुझे दिल की बीमारी है, दिल की बीमारी है, मुझे तो दिल की बीमारी। कभी कफ रोग बतलाए, कभी तासीर गर्मी की, कभी कफ रोग, कभी कफ रोग, कभी कफ रोग बदलाए, तो कभी तासीर गर्मी की। अरे बाबा जी जिगर का, जिगर का, जिगर का हाल तू मेरा नहीं जाने अनाड़ी। जिगर का ए प्रभु दी, जिगर का हाल तू मेरा नहीं जाने अनाड़ी है। नवदिया साथ वैद क्या जाने मुझे दिल की बीमारी है, मुझे तो दिल की बीमारी है, मुझे तो दिल की बीमारी।
सनम की मोहनी मूरत बसी दिल बीच में मेरे, दिल बीच में मेरे सनम की याद गुरु जी की आए हाय राम, याद गुरु जी की आए राम, याद गुरु जी ते दुख सान जाए हाय राम, ए दुख सहान जाए हाय राम, याद पिया की याद पिया की आए, याद पिया की उस्ताद सनम की मोहनी मूरत बसी दिल बीच में मेरे, ना मन में अब चैन है, तन की खबर सारी विसारी, न मन में असर करती नहीं कोई दवाई कीमिया तेरी, असर करती नहीं कोई दवाई अब कीमिया तेरी, बिना दीदार दारू के मिटे ना बेकरारी है, मिटे ना बेकरारी है, मुझे दिल की बीमारी है, मुझे दिल की बीमारी न बदिया वैद क्या न बदिया मुझे दिल की बीमारी है, मुझे दिल की बीमारी है, मुझे दिल की बीमारी, मुझे दिल की बीमारी। अरे भाई अगर दिलदार को मेरे मिला दे तू कभी मुझसे, अगर दिलदार को
मेरे मिला दे तू कभी मुझको, मिला दे तू कभी मुझको, तो ब्रह्मानंद गुण तेरा तो ब्रह्मानंद गुण तेरा करूं मैं यादगारी। साधु में सन्यासी रे, ओहो प्यासी ए पुराण प्रेमना विनय में रागी हुड़े भी जानी गतनी ए जो मैं आकड़ी साधु में सन्यासी प्यासी पुराण घटो घटना जुगो जुगना जुना रे गुरुजी ए मारा जुगो जुगना जुना रे गुरु मारा घटो घटना वासी रे मारी दो ए मारा
हो प्रेमदास ए बाबा जी हमने आवा संत ने सुलक्षणा रे प्रेमदास बाबा जी हमने ए बाबा जी हमने साधु ने समियासी रे प्यासी ओ पुराण आनंद संत फकीर करे आंदल नाही दुनिया की आनंद नाही दुनिया की अमीरी में साधु फकीर करे आनंद सत आनंद साधु फकीर करे समता साथ रहे सुख समता साथ रहे कुछ खौफ नहीं दुनिया की में जो आनंद संत फकीर करे जो आनंद साधु फकीर करे जो आनंद संत फकीर करे आनंद साधु फकीर फकीर साधु फकीर कंगाल ब्राह्मण परमात्मा ने पामवा माटे कंगाल बनवू पड़े छे कंगाल नो मतलब आ जगते जे कई आप्યું છે ને એમાંથી ખાલી થઈને પરમાત્માના ચરણોમાં જવું પડે છે એટલે અરે કંગાલ બ્રાહ્મણ કનૈયા से मिलने कंगाल ब्राह्मण कन्हैया से मिलने नगर द्वारिका में चला जा रहा है नगर द्वारिका में चला जा रहा है कंगाल ब्राह्मण कन्हैया नगर द्वारिका में चला जा रहा है नगर द्वारिका में कंगाल ब्राह्मण कन्हैया से मिलने नगर द्वारिका में चला जा रहा है गरीबी ने उनको
किया है, गरीबी ने उनको पामाल किया है। कन्हैया कन्हैया पुकारा रहा है, कन्हैया कन्हैया पुकारा रहा है। पहुंचे सुदामा नगर द्वारिका में, दरबान से जाकर कहने लगे, पहुंचे सुदामा जी नगर द्वारिका में, दरबान से जाकर कहने लगे क्या? अरे दरबान जाकर कन्हैया से कह दो, दरबान जाकर कन्हैया से कह दो, मिलने तुमको सुदामा आया है, मिलने तुमको सुदामा आया है। कंगाल ब्राह्मण कन्हैया से मिलने नगर द्वारिका में चला है, नगर द्वारिका में चला जा रहा है, नगर द्वारिका। से बोले, अजीब एक मेहमान दर पे खड़ा है, दरबान जाकर कन्हैया से बोले, अजीब एक मेहमान दर पे खड़ा है। ना खाने से मतलब, ना पीने से मतलब, ना खाने से मतलब, ना पीने से मतलब, श्री कृष्णा पुकारा रहा है, कन्हैया कन्हैया पुकारा। कंगाल ब्राह्मण कन्हैया से मिलने, कंगाल ब्राह्मण कन्हैया से मिलने नगर द्वारिका में चला जा रहा है, नगर द्वारिका रहा है, नगर द्वारिका में चला। सिंहासन से कन्हैया जी आए, आंखों से आंसू और गले से लगा दे। उठकर दौड़े कन्हैया जी आए, आंखों में आंसू और गले से लगाए। बोल
बोले सुदामा को ये दशा है क्या तुम्हारी। अरे सुदामा से बोले दशा क्या तुम्हारी, तेरा गम न मुझसे सहा न रहा है, तेरा गम न मुझसे सहा न रहा है। कंगाल ब्राह्मण कन्हैया से मिलने नगर द्वारिका में चला जा रहा है, 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 नगर द्वारिका में चला, नगर द्वारिका में चला। बोले कृष्ण कन्हैया लाल की जय। नमः पार्वती पति हर हर महादेव महादेव। આજે આપ સૌ જાણો છો કે 10 દિવસનો આ ધર્મ મહોત્સવ 108 કુંડી વિષ્ણુ મહાયજ્ઞ અને તરત જ ભાગવત સપ્તાહનું આયોજન આપણે હમણાં જ દલસુખભાઈને સાંભળ્યા આપણે સંતવાણીમાં, અને એમનો જે મહારાજશ્રી સાથેનો મિલાપ, નહીતર કલાકારો માત્ર પ્રોફેશનલ જેવા હોય એમ આપણને લાગે, પરંતુ દલસુખભાઈમાં આપણે 1% પણ એવું નહોતું લાગતું કે એ પોતે ખરેખર એ સંતવાણીના ચાહક છે અને સંતવાણીને માણે છે અને જાણે છે. નારાયણ બાપુ એમની ઘણી ચોપાઈ સાખીઓ એવી છે, સરસ મજાની છે કે માનને દર્દીની દરકાર નહીં એકલા પૈસામાં પ્યાર, દર્દીની દરકાર નહીં એકલા પૈસામાં પ્યાર, વૈદ્ય હોય જો લોભિયો એ પણ એક ગમાર. સાતીનો સાઢો નહીં ને ખડ ખેતરમાં અપાર, ખાતર જો વેચતો ખેડૂત એ પણ એક ગમાર. માને મનમાં માનવી જે દારૂને દિલદાર, પ્યાલી પીધા પછી પરવશ બને એ પણ એક ગમાર. નાણ બાપુએ બધાને ગમાર કીધા છે, આ બધા ખોટા છે કે ભાઈ બંધની એક ભૂલનો ધોખો કરે ધરાર, પછી જ્યાં ત્યાં ગાયા કરે એ પણ એક ગમાર. ઘણા બધા છે. વહીવટ કરતા વિશ્વના થાય જો બેદરકાર, આઈએસ અધિકારી માટે કીધું છે બાપુએ કે વહીવટ કરતા વિશ્વના થાય જો બેદરકાર, પછી કાગળિયા લબાવ્યા કરે એ પણ એક ગમાર. સરસ મજાનું બાપુનું મેં મારા ઓફિસમાં રાખેલું છે, 13 એવી સાખીઓ છે, ખરેખર જીવનમાં ઉતરવા જેવી છે. આપણે સામા સન્મુખ રાખેલી છે મેં તો. અને ઘણીવાર અમે ચર્ચા કરતા હોય, અમારા નાગાબાવાનો એક તો ભજન ભૂમિ, એમાં લગભગ કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ જે કલાકારો છે, જે નામી કલાકારો છે, એ બધા અહીંયા એ ભજન ભૂમિ અમારો જે ઓટલો છે ને ત્યાં બધા આવી ગયા છે. અમે સ્ટેજ નથી કહેતા, એને ઓટલો કહી છીએ, કારણ કે સ્ટેજ તો બદલાતો રહે એટલા માટે. અને એમાં એક ઘણીવાર મને પૂછે કે ભાઈ તમે જે આમાં શું છે કે જે નાની ઉંમરમાં થાય ને એ સારું, પછી આપણે જાય કે ભાઈ હવે આ 80-60 વર્ષના ગયા 65 વર્ષના થઈ ગયા, હવે આપણે એમને ચારધામ મૂકી દઈ તો પછી આપણે જગ્યા ખાલી કરતા એવું લાગે. પરંતુ જે યુવાનીમાં જે સ્વામી વિવેકાનંદ સરસ મજાનું કહ્યું કે જે લોખંડ ગરમ હોય ને ત્યારે સરસ આપણે જેવો ઢાળ વાળવો ને એવો વાળી શકીએ. ઘઉંનો લોટ છે એને પણ જેવો ઢાળ વાળવો વાળી શકીએ. એટલે આજે સંતવાણીનું જે અમારું, અમે લગભગ મને સાંભળે છે ત્યાં સુધી મારી ઉંમર પ્રમાણે અવરિતપણે અમે બધા કલાકારોને મળ્યા છીએ. અમે નારાયણ બાપુને મેં સાંભળેલા, ખાલી કાનદાસ બાપુને મેં નથી સાંભળ્યા, બાકી બધા કલાકારોને મેં સાંભળેલા છે. કારણ કે સાંભળે ને એ બોલી શકે.
એટલે આપણામાં પહેલે તો સાંભળવાની શક્તિ હોવી જોઈએ. ઘણીવાર અમે બધાએ અમારી દેશી મંડળી છે ગઢપાધરમાં, ભજન ગાતા હોય, રામદેવપીરના બીજના ભજન હોય અમારે, એટલે ભગતમાં અદેખાય તો હોય, કારણ કે જો મારો વારો ના આવ્યો હોય, પણ અમે એવું નથી રાખ્યું કે બધાએ 2 ભજન ગાવાના, પછી પ્રમુખ હોય, પીએસઆઈ હોય કે હવાલદાર, બધાને 2 ભજન ગાવા, બધા સરખા એમાં. એટલે ખરેખર મજા આવે, નિજાનંદો. સાંભળવાળા અમે, ગાવાવાળા અમે અને વગાડવાળા અમે. એટલે ખરેખર આ અમારો ગણપાદર અમે જો દર પૂનમના ભજન થાય, દર બીજના ભજન થાય અને દર શનિવારે ભજન થાય કરણી માતાજીએ. એટલે એવું ગણપાદર અમારું જૂનું, મતલબ જે આપણે કહી શકાય કે ફરાદી છે, પછી ખારોઈ છે, પછી આ લફરા ગામ છે અને ગણપાદર. આ ગામના એવું આવે કે એમના જે છે ને નાણાબાપુ ત્યાં લગભગ ઘણી વખત આવી ગયા છે, એક વખત નહીં. એટલે અને હજી પણ અમારે એ મહારાજશ્રી ઓટલો એવો છે કે ત્યાં ખરેખર સંતવાણી પીરસતા હોય ને એમને જ બોલાવવામાં આવે છે, આમંત્રણ આપવામાં, બાકીના નહીં. બાકી કદાચ કે અમે ફ્રીમાં આવશે છતાં પણ નહીં, કે ભાઈ સંતવાણી જે હોય ઓરિજિનલ એમને પણ બોલાવવામાં આવે છે. મને એક જણા પૂછ્યું કે ભાઈ ભજન અને આ જે મ્યુઝિકલ નાઇટમાં આમાં ફરક શું? તો મેં કીધું કે ભાઈ મ્યુઝિકલ નાઇટ છે ને એ ચટણી છે અને ભજન છે એ રોટલો છે. ચટણી વગર હાલે પણ રોટલા વગર ના ચાલે. પછી મારો આ વિષય છે કે અમે સરસ મજાનો હમણાં જ વાત કરી, મેં અમારા સ્ટેટસ ઉપર મૂકી દો સાબુદ્દીન રાઠોડનું સરસ મજાનું, કે કુસંસ્કારો છે ને, કુસંસ્કારો તમને કિંમત ચૂકવીને મળે છે, મફતમાં નથી મળતા. કુસંસ્કારો તમારે કિંમત ચૂકવી પડે છે સમાજને. એટલે કે પિક્ચર જોવા જવું પડે, મોટાભાગની પિક્ચરોમાં કુસંસ્કારો વધારે હોય છે, સિરિયલોના, આમાં ખરેખર ના જોવી જોઈએ આપણે. તો એ જોવા માટે પહેલે તમારે ટિકિટ લેવી પડે અને પછી જ તમને અંદર જવા દે છે. કુસંસ્કારો માટે, સંસ્કારો માટે આવા ભજન છે, આવા સત્સંગ છે, એના માટે ફ્રી હોય છે છતાં માણસો નથી આવતા. એટલે સરસ મજાનું સાબુદ્દીનભાઈએ કીધું છે. હવે અમે એક ભારતની આપણે પરંપરા છે કે આવેલ અમારા અતિથિઓનું બહુમાન કરીએ, તો હું સ્મિત મહારાજને વિનંતી કરું કે અમારા આમંત્રણને માન આપીને આવેલા છે એવા કચ્છ, સૌરાષ્ટ્ર અને અમે ગુજરાતનું સભા ઘરેણું કહી શકાય એવા ભજનમાં, કારણ કે જેને માણે એને ખ્યાલ આવે, હીરાની પરખ તો જ થાય આપણે. એવા દલસુખભાઈ પ્રજાપતિને એમનું સ્વાગત કરશે સ્મિત મહારાજ. અને સ્મિત મહારાજને પછી વિનંતી કરું કે બધા, પંકજભાઈ અમારા મિત્ર છે ખાસ બેન્જોમાં, અને અમારા સાહિત્યકાર કુશ મહારાજ, એમનું પણ આપણે દલસુખભાઈનું સ્વાગત થઈ રહ્યું છે. આપણે બધા તાળીઓથી વધાવી લેશું. ત્યારબાદ બધા આપણા સ્ટેજના જે અમારા આ કહી શકાય કે ભાઈ મોરના પીછા કેવા બધા તમારે અસ્કરભાઈ, તો એ બધા પંકજભાઈ છે, અમારા બધા કચ્છના ઘરેણા છે બધા, અસ્કરભાઈ છે, તો એમનું સ્વાગત સ્મિત મહારાજ કરશે. ત્યારબાદ હું મહારાજશ્રીને વિનંતી કરું કે આશીર્વચન આપે. મહારાજશ્રી દલસુખભાઈ, એમની રિક્વેસ્ટ છે કે ભાઈ મહારાજશ્રી આશીર્વચન આપે. ઓમ નમો નમઃ. આશીર્વાદ આપવાના નથી, રાજીપો વ્યક્ત કરવાનો છે. આજે જેમ શિલ્પકાર 5-5-6 મહિના સુધી એક મૂર્તિને ઘડી રહ્યો હોય અને એ મૂર્તિ પ્રતિષ્ઠા કરવા માટે તૈયાર થઈ જાય અને પછી છે શિલ્પકારને ખરેખર આનંદ આવે, એવો આનંદ આજે અમને આવી રહ્યો છે.
કે એક સપનું સાકાર થાય છે. એક મૂર્તિ જે મનમાં હતી એ મૂર્તિની આજે જાણે પ્રતિષ્ઠા થઈ રહી હોય. અમારા માતૃશ્રી એને લગભગ 17-18 રાગ આવડતા. એમને યાદ કરતાં મારું થોડું ગળું ભીનું થયું છે, હૃદય ગદગદિત બન્યું છે. એ તબલા બહુ સારા વગાડતા, 17 તાલ મારા માતૃશ્રી વગાડી શકતા. અને ઘણી બધી રાગ રાગણીઓ મારા નાના બાપુ અને મારા માતુશ્રી કરતા. અને અત્યારે અમે એને પ્રણામ કરીએ છીએ કે એ ઉદરમાં અમને લેટવા જડ્યું છે. જન્માંતરમાં ઈશ્વર પાસે એવું નથી માંગવું કે તમે મોક્ષ આપજો, પણ એ જ માતાના પેટે અમને જન્મ આપજો. એ માની જ અસીમ કૃપાથી ને પૂજ્ય પિતાજીના શૌર્યભર્યું જીવન હતું. આપ અમારા આજુબાજુના જે દરેક ભાઈઓ જાણે છે કે મારા પિતાશ્રી એક શૌર્યવાન યોદ્ધા હતા. મને એક ભાઈએ કીધું, તમે ગમે તેવા ભક્ત છો પણ યોદ્ધા નથી. સવારે ઉઠીને ભક્તના દર્શન ન કરાય, યોદ્ધાને યાદ કરાય. તો મારા પિતાશ્રી એક ભક્ત હોવાની સાથે યોદ્ધા હતા. અને યોદ્ધામાં એટલે કંઈ વિશેષ નથી કહેતું, સમજી વિચારીને કહું છું કે આ સદગુણો મારા દાદા બાપુ અને 2-5 પેઢીઓથી એવા ઉતરી આવ્યા હતા કે એક પુરુષની અંદર ખરેખર યોદ્ધાપણું ભક્ત સાથે હોવું જોઈએ. જ્યારે જે નારી સ્વરૂપ છે તેની અંદર સંપૂર્ણ 64 કલા એક સ્ત્રીમાં હોય તો એના ઉદરમાંથી જે સંતાનો થાય તો કદાચ ધ્રુવ, પ્રહલાદ કે સિદ્ધાર્થ મહારાજ જેવા નાના નાના ભક્ત થાય અને આપણું જીવન સફળ બને. આ સંતવાણીનો શ્રેય અમારા યશસ્વી પરમ મિત્ર ભરતસિંહજી જાડેજા, એમણે ખરેખર અમને આજ કૃતાર્થ કર્યા છે. કારણ કે ભાઈશ્રીને સાંભળ્યા ઘણા છે, પણ કાલે અમારા સ્મિત મહારાજ કહેતા હતા કે મોબાઈલમાં જોવું અને પ્રત્યક્ષ જોવું એટલે, તમે શું શબ્દો કીધા હતા? હા, હાર્ડ કોપી અને સોફ્ટ કોપી. તો જે મોબાઈલમાં જોઈએ એ તો સોફ્ટવેરમાં કેમ આપણે કરી શકીએ, પણ જે હાર્ડ ટુ હાર્ડ છે, આજે ખરેખર આનંદ થયો. કારણ કે શબ્દો લાગતા હતા હૃદયની અંદર. એક ગાયલની ગતિ ગાયલ જ જાણી શકે. તો હમણાં જ ભરતસિંહ બાપુએ કીધું કે આટલી બધી નમ્રતા, વિનમ્રતા, આટલા બધા ઊંચી કોટીના એક એમ કહેવાય કે કલાકાર તો ન કહેવાય પણ ભક્ત કવિ, સંત કવિ કહી શકાય. કારણ કે કલાકાર તો ઘણા બધા પ્રકારે લોકો કહે છે કે થોડુંક નીચો શબ્દ કરી દીધો છે કલાકારનો. એટલે ખરેખર તો આપ ભક્ત શિરોમણી છો કે આપને જે પણ શબ્દથી નવાજીએ. આ વસ્તુની ખાસ જરૂર છે. અને હું સાચું કહું છું, કારણ કે મેં અત્યારે દીક્ષા લીધી છે, યજ્ઞ દીક્ષા 3 દિવસની. નારાયણ બાપુને મેં ખેડોઈમાં સાંભળ્યા પછી આજે મને સંતોષ થયો છે સંતવાણી સાંભળીને. આટલા બધા વર્ષો થઈ ગયા, ઘણી વખત સંતવાણી સાંભળી, પણ અહીંથી સંભળાય અહીંથી નીકળી જાય. કારણ કે તીર જ ના લાગે તો ક્યાંથી આપણે સંતવાણીને યાદ રાખી શકીએ. એટલે ભલે થોડું કે એક ભજન પણ હોય, પણ જ્યારે હૃદયમાં લાગી જાય તો એ સંતવાણી સાર્થક છે. એટલે આપને સાંભળી અમે સાર્થક બન્યા છીએ. કેટલા બધા લોકો સાંભળે છે એની કરતાં કેવી રીતે સાંભળીએ છીએ સમજી સમજીને. નહીં તો ખરેખર કલાકાર 4 લોકોને જોઈને એમ કે આમાં હું શું ગાઉં, આવા સાઉન્ડ જે મને ચાલતા નથી, આ બરોબર નથી. પણ તમે બધું મેનેજમેન્ટ કરી લીધું અને મારો અંતરાત્મા ખૂબ રાજી થયો છે. આજે ખૂબ આનંદ થયો. બીજું કે અમારો કોઈ અમે આટલું બધું જાહેરાત કરી નથી સંતવાણીની પણ, કારણ કે 2 દિવસમાં હજી આપણે નક્કી કર્યું હતું. અને અમારા આજુબાજુના 50 ગામોમાં અમે મેસેજ મૂક્યા અને ઘણી બધી જગ્યાએથી સંતવાણીમાં ઘણા બધા લોકો પધાર્યા. એ દરેકનો હૃદયથી હું આભાર વ્યક્ત કરું છું. મારી પાસે દેવા માટે એક જ વસ્તુ છે, વંશે સદૈવ ભવતા હરિભક્તિ રસ્તુ. આપના બધાયના પરિવારમાં હરિની ભક્તિ ફૂલે અને ફાલે એવા મારા આશીર્વાદ નીકળી જાય છે. જે ભક્તજનોના હૃદય ભીના થાય ને તો જ કંઈક ઉગે.
સિમેન્ટમાં નાખી દઈએ કાંકરેટમાં, કાંઈ ઉગતું નથી. પણ જ્યારે ભક્તિની થોડીક ભીનાશ થાય અને પછી એમાં 4 દાણા આપણે વાવી દઈએ ને તો ઉગી જાય છે. એટલે જેના હૃદય ભીના હશે એને મારા આશીર્વાદ લાગશે, બાકી કાંકરેટવાળાને તો લાગવાના નથી. તો હૃદયની ભીનાશવાળાને એટલે કહેવાનો એવો દુભાવ નથી, પણ આજના કાર્યક્રમમાં ખૂબ આનંદ થયો છે. 108 કુંડી વિષ્ણુ મહાયજ્ઞ અને શ્રીમદ ભાગવતજીની કથા, એટલે 10 દિવસ માટે મને બધાએ ના પાડી કે મહારાજ શ્રી તમે યા તો આ વર્ષે રાખો, આટલા 10 દિવસનું બહુ લાંબુ થશે. તો ઘણો બધો વિચાર કર્યા પછી લાગ્યું કે આવતા વર્ષે આપણું શું થશે શું ખબર, ઘડી પલ કી ખબર નહીં, કરે કાલ કી બાત, જીવ ઉપર જમણા ફિરે તેતર ઉપર બાજ. એની કરતાં એક વખત જેમ આ અમારું કર્મ એવું છે દીવામાં પતંગિયું પડી જાય એવી રીતે આકરો નિર્ણય લઈ લીધો કે ગમે તે થાય આપણે 10 દિવસ માટે પ્રભુને આપણી એવી ભક્તિ અને સમર્પણ કરવું છે. પ્રભુ તો છે અને મારા ગુરુદેવની કૃપાથી મારા હૃદયમાં પણ ભક્તિની જ્યોતિ, આત્માનું જ્ઞાન, આત્માનો પ્રકાશ તો ભલે આત્મશ્લાઘા નથી કરતો, પણ મને એવો વિશ્વાસ થતો જાય છે થોડો થોડો કે એવું કંઈક મને થઈ રહ્યું છે. પણ આપણા બધામાં પણ એવું થાય એ હું સ્વાદ ચાખી ગયો છું અને તમે બધાએ પણ આવો સ્વાદ ચાખો ને, એટલા માટે જ મારે આ કર્મ કરવું પડ્યું છે કે આપણે બધાએ સહભાગી બનીએ. અને મને જે સ્વાદ ચાખવા મળ્યો છે આત્મા અનુભૂતિનો, એ આપ બધાએ પણ થોડો સ્વાદ ચાખો એવી મારી અંતરની ભાવના.